નમસ્કાર મિત્રો, મકર સંક્રાંતિના દિવસે રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન, મળશે અપાર સફળતા. તો ચાલો જાણીએ મિત્રો કે રાશિ અનુસાર દાન કરવાથી કઈ રાશિના જાતકોને કેવો લાભ પ્રાપ્ત થશે. પહેલી રાશિ છે મેષ રાશિ. મકર સંક્રાંતિના શુભ મુહૂર્તમાં મેષ રાશિના જાતકોએ જરૂરિયાતમંદોને ગોળ, મગફળી અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોએ સૂર્યદેવની કૃપા મેળવવા માટે મકર સંક્રાંતિના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે સફેદ વસ્ત્ર, દહીં અને તલનું દાન કરો. આના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે અને જો તમે કોઈ કાયદાકીય સમસ્યામાં ફસાયેલા હોય તો તેમાંથી મુક્તિ મળે છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે મગની દાળ, ચોખા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તેઓ તેમના જીવનમાં આવનાર સંકટમાંથી મુક્તિ મેળવે છે અને આ દાન નોકરી અને વ્યવસાય માટે શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોએ આ દિવસે ચોખા, ચાંદી અને સફેદ તલનું દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. નોકરીમાં આવતા અવરોધોમાંથી મુક્તિ મળે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે શુભ સમયે દાન કરવું શ્રેષ્ઠ છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકે તાંબુ અને ઘઉંનું દાન મકર સંક્રાંતિ પર કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને ચાલી રહેલા વિવાદોમાંથી મુક્તિ મળે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો દ્વારા મકર સંક્રાંતિના દિવસે ખીચડી, ધાબળા અને લીલા કપડાનું દાન કરવાથી તેમના જીવનનો તણાવ ઓછો થાય છે, સુખ સમૃદ્ધિ વધે છે. કોઈ પણ જરૂરિયાતમંદ અથવા વ્યંઢળને શુભ સમયે દાન કરવાથી વિશેષ ફળ મળે છે. સાતમી રાશિ છે તુલા રાશિ. મકર સંક્રાંતિના દિવસે તુલા રાશિવાળા લોકોએ સફેદ હીરા, ખાંડ અને ધાબળાનું દાન જરૂરિયાતમંદોને કરવું જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા લોકોએ પોતાના જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને પરવાળા લાલ કપડાં અને તલનું દાન કરવું જોઈએ. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે આ દાન વિશેષ લાભદાયી છે. નવમી રાશિ છે ધન રાશિ. મકર સંક્રાંતિના દિવસે ધન રાશિના લોકોએ પીળા કપડાં, હળદર અને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ધન ધાન્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર સંક્રાંતિના દિવસે સૂર્યને પ્રસન્ન કરવા માટે અને જીવનમાં આશીર્વાદ મેળવવા માટે મકર રાશિવાળા લોકોએ કાળો ધાબળો, તેલ અને તલનું દાન કરવું જોઈએ, જેના કારણે જીવનમાં પૈસાની કમી રહેતી નથી. 11મી રાશિ છે કુંભ રાશિ. પરિવારમાં સુખ અને સારા સ્વાસ્થ્યના આગમન માટે કુંભ રાશિના લોકો માટે સૂર્યને પ્રસન્ન કરવા અને સૂર્યની કૃપા મેળવવી ખૂબ જ જરૂરી છે. મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન વિશેષ ફળ આપે છે. કુંભ રાશિના લોકોએ આ દિવસે કાળું કપડું, અડદની દાળ, ખીચડી અને તલનું દાન કરવું જોઈએ. 12મી રાશિ છે મીન રાશિ. મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાથી સફળતા મળે છે. ખાસ કરીને આ દિવસે મીન રાશિના લોકોએ રેશમી વસ્ત્ર, ચણાની દાળ, ચોખા અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી સૂર્યની કૃપા મળે છે અને સાથે જ દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે. મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.